આપણા મંગલ અવસરમાં આપણા ગામના દેવી દેવતાઓની અસીમ કૃપાથી આપણા ગામના સૌ વડીલો, વહીવટકર્તાઓ, ભાઈઓ બહેનો દીકરીઓના સેવા સાથ સહકારથી સમાજ એકતા તરફ જાય, સમાજ શિક્ષણમાં ખૂબ આગળ વધે, વ્યસનોથી દૂર થાય અને બીજા સમાજની હરોળમાં આપણો સમાજ પણ પહોંચી શકે એવા પ્રયત્નોની શુભ શરૂઆત ધમેડા ગામે કરી છે. એટલે આખા ગામ પરિવારને તાળીએથી વધાવો. સમાજ તો ખૂબ આગળ વધી રહ્યો છે, શિક્ષણમાં પણ આગળ વધી રહ્યો છે, આર્થિક સંપત્તિમાં પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, પણ ક્યાંક ક્યાંક એકતામાં હજુ આપણને ચોક પાણી ફાટી ગયું હોય ને જતું રહ્યું હોય ને એવું લાગે છે. એટલે આપણે બધા સમાજની એકતા તરફ જઈએ, જે સ્વભાવમાં સાંભળીએ તે આપણા વડીલો જે આપણને બોલે તે, સંતો મહંતો જે કહે તે, સંતો મહંતોમાં પણ તમે જો આદરણીય ઋષિ ભારતીજી મહારાજ, વિશ્વમ ભારતીજી મહારાજની ગાદી ઉપરથી અહીંયા ઉપસ્થિત થયા છે, એમને પણ આપણે વંદન કરીશું. અમારી સગનજી મહારાજ જોડે મહાત્માશ્રી અને ધાર્મિક અને સમાજના કાર્યોમાં કાયમ સેવા સાથ સહકાર આપ્યો છે એવા આદરણીય આપણા પૂર્વ સંસદ શ્રી નટુજી ઠાકોર સાહેબ પણ છે, બીજા આગેવાનો છે, બધાને સંબોધન કરશે. બધા આપણા હજુ કેટલાક આગેવાનો પણ આવવાના બાકી છે, એટલે એમને પણ આપણે બધા વિનંતી કરીએ કે જે સમય હોય એને જાળવવા માટે બધા મહેનત કરે એવી પહેલી મારી આખા સમાજને વિનંતી છે. આપણે મોડા જાગ્યા છીએ પણ હવે કશાયમાં મોડા નહીં રહેવું. 11 વાગે બોલાવીને 1 વાગે આવીએ એ બરાબર ન કહેવાય. એટલે સમયને જાળવવા માટે આપણે મહેનત કરીશું. એકતા માટે બધા સમાજ એક છે. હજુ આપણા સમાજમાં કંઈક કંઈક આપણા આગેવાનોને, સંતો મહંતોને કંઈક થોડી થોડી ચોક ખોમીઓ લાગે છે, એ બધાએ આપણે ભેગા થઈ અને સમાજ તંદુરસ્ત રહે, સમાજ ખૂબ શિક્ષણમાં આગળ વધે, બેન દીકરીઓને પણ આપણે ખૂબ ભણાવીએ અને આપણે પણ ફોરેન જઈ અને સમાજ માટે કંઈક સારું વિચારીએ એવું આપણે બધા સંકલ્પ લઈએ. અને મહાકાળી આ ગામની અંદર એક મહાન શક્તિ છે. આ સમાજની સાક્ષીએ, બેન દીકરીઓની સાક્ષીએ, સંતો મહંતોની સાક્ષીએ આપણે બધા હાથ ઊંચા કરી અને સમાજ એકતામાં કાયમ રહેશે એવું આપણે બધા સંકલ્પ કરીએ. વ્યસનોથી દૂર રહેશે. જો પરચુણિયું હોય તો કાઢી નાખજો. આ ગામમાં માટીવાળા મકાન હતા અને માટીના ઓટલા હતા ત્યારે દોલતરામ મહારાજ 45 વર્ષ પહેલા ઘેર ઘેર આ ગામમાં હું ફરેલો છું. આ બધાને યાદ છે, જો આ દીકરીઓને યાદ છે બધાને, એટલે એમને બધાને તાળીઓ વગાડી. એટલે આપણે બધા સમાજ માટે એક થઈશું, એક થઈ જવું. એની મોટી ભૂલ તો થાય એકબીજાની, પણ પછી આપણા ભાઈના છોકરાનો વરઘોડો નીકળ્યો તો ખાટલો આગો ના કરાય. એટલે બહુ મોટી ભૂલો નહીં ને એની પરચુણી જ છે. પણ પરચુણીઓને એક થઈને આપણે કાઢીએ અને એવો સંકલ્પ લઈએ કે અમારો સમાજ એકતા તરફ જશે, શિક્ષણ તરફ રહેશે અને જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે એક ઓગળી ઊંચી કરે એટલે આખા ગુજરાતનો જે આપણો સમાજ છે એ એક થાય. એવી હું સંતો તરફથી પણ તમને બધાને હાથ જોડું છું. તમને બધાને હાથ જોડું છું. લોકો તો દેવી દેવતાઓને હાથ જોડું છું, હું તમને બધાને જોડું છું. તમે એક રહેજો એવા. એટલે જે બોલાવું છું, બીજા એક કાર્યક્રમમાં જવાનું છે. 22/11 રણુજા 33 જ્યોતનો પાઠ. આપણે આ જગ્યામાં બેઠા એવી જગ્યામાં આપણે આશ્રમ બનાવ્યો છે. હાલ પૂરતો તો ચાલુ કર્યો છે, થોડી ઘણી 1000-1500 માણસો રહે એવો, પણ ત્યાં 33 જ્યોતનો પાઠ છે ને બીજનો થાવર છે. એટલે બધાને આવવાનું જાહેરમાં આમંત્રણ છે. જેમને સમય મળે એ બધા આવજો. અત્યાર સુધી આપણે બધાને રણુજામાં જવું પડતું હતું,
પણ હવે આપણે આશ્રમ બનાવ્યો એટલે રોમાપુરી આપણા આખા સમાજને ખોળામાં લઈ લીધો છે. એમના ખોળામાં આપણે છીએ. એટલે બધા સૌ પધારજો એવા ભાવ સાથે હું સૌને વિનંતી કરું છું. બધા મહાત્માઓના કદાચ નામ નહીં લીધા હોય, આગેવાનોનો પણ નામ નહીં લીધા હોય, કારણ કે સમયની બહુ કિંમત છે. એટલે સૌને વંદન કરું છું. આપ સૌ મારા ઉપર જેટલો પ્રેમ છે એના કરતાં હવાયો પ્રેમ રાખજો. જો ઠેઠ હવે પહોંચો છું હો, પણ જતે જતે હાથ એવો ઊંચો કરો સમાજની એકતાય કરીશું. અને રણુજામાં મહારાજ તન મન ધનથી મહેનત કરીને આપણે બધા આશ્રમ બનાવીશું. એવી હું જે બોલાવું તમે બધા હાથ ઊંચો કરીને સમાજની એકતા માટે જે બોલજો. બોલો મહાકાલી માત કી, ભારત માતા કી, સમગ્ર સમાજ પરિવાર કી.